નમસ્કાર મિત્રો. ડોક્યુમેન્ટરીની અને જ્યારે એક એવા પર્સપેક્ટિવથી ઇન્ડિયાના પ્રોબ્લેમ્સ કે કોઈ પણ ગ્લોબલ પ્રોબ્લેમ્સને જોવાની વાત આવે ને, તો નીતિશ રાજપૂતની ડોક્યુમેન્ટરી ટોપ લેવલ ઉપર આવી જાય. તો નીતિશ રાજપૂત અને અમે ભણીએ છીએ, તો મેં એવું વિચાર્યું કે નીતિશ રાજપૂતને આપણે સાયકોલોજીકલ અને ફિલોસોફિકલ રીતે સમજીએ કે કઈ રીતે તે માણસને ગ્રેબ કરે છે, કેવી એની સ્ટ્રેટજી છે કોઈ માણસને પકડવાની. તો આપણે શરૂઆત કરીએ તો હુક એનો જે હુક છે નીતિશભાઈનો, કે શરૂઆતની 30 સેકન્ડમાં જે એક આમ કમિંગ સૂનમાં જે બોલે છે અને જે એનિમેશન ને જે હુક જે હોય છે ને, જે એક એવા પ્રશ્ન કે એવી હકીકતથી સ્ટાર્ટિંગ થશે ને કે મનમાં કેવી રીતે, એવી રીતના પ્રશ્નો આપણા મનમાં ઊભા થાય અને જાણવાની વધારે ઈચ્છા થાય અને ઉત્સુકતા વધે, આપણી ઉત્સાહ વધે, જિજ્ઞાસામાં વધારો થાય અને કંઈક ઉત્સાહ વધે. આને ઝૈગર્નિક ઇફેક્ટ કહેવામાં આવે છે, જેનાથી આપણું મગજ કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે જે ને એને પૂર્ણ કરવા વધારે ઉત્સુક બને ને, તો આ ઇફેક્ટને સાયકોલોજીમાં ઝૈગર્નિક ઇફેક્ટ કહેવામાં આવે છે. અને તમે જોશો કે શરૂઆતની સેકન્ડોમાં ફાસ્ટ કટ ટેક્સ્ટ એનિમેશન અને હાઈ ક્વોલિટીના વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરીને પેટર્ન ઇન્ટરપ્ટ કરે. એટલે યુઝર છે એ સ્ક્રોલ કરવાનું બંધ કરી દે અને ત્યાં જ આમ હુક થઈ જાય. પછી તેની સ્ટોરી ટેલિંગ અને જે નેરેટિવ છે ને, એકદમ પરફેક્ટ હોય છે. કોઈ પહેલી વાત તો નીતિશ રાજપૂતને જેટલી વાર જોઈએ ને, ત્યારે આપણને એવું ના લાગે કે કોઈ બાયસ અથવા કોઈ એક પક્ષને પકડીને વાત કરે છે. એકદમ ન્યુટ્રલ અને સીધી અને સચોટ વાત હોય છે. તેઓ માહિતીને સીધી આપણને નથી પીરસતા, સીધું આપણને નથી કહી દેતા, તે વાર્તાની જેમ રજૂ કરે છે. એટલે મગજમાં સીધી માહિતી આવે અને વાર્તાની રીતે આપણા મગજમાં તે માહિતી પહોંચે ને, તો એ ડેટા વધારે સારી રીતે યાદ રહે. અને આપણે આમ વાર્તા તો કેવી વસ્તુ છે જેમાં આપણે હુક થઈ જ જઈએ એમ. કોઈ પણ તેનું કોન્ટેન્ટ હોય તે વાર્તાના સ્વરૂપમાં તે આપણને આપે છે. પછી તેમનો અવાજ શાંત અને ગંભીર, તેમનો જે ટોન હોય છે તે હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો શાંત અને સ્થિર અવાજ વધુ ઓથોરિટી અને ક્રેડિબિલિટી, વિશ્વાસપાત્રતા દર્શાવે, જેથી પ્રેક્ષકોને લાગે કે આ જે બોલતો હશે એ પરફેક્ટ જ હોય અને જે કહી રહ્યા છે તે સત્ય જ કહી રહ્યા છે. આવી એક ક્રેડિબિલિટી તે ઊભી થાય. અને આપણે વિઝ્યુઅલ સાયકોલોજીની વાત કરીએ છીએ, તો વિઝ્યુઅલિટી તેમની જોઈએ તો અખબારના કટિંગ્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ ફૂટેજીસ, તેમનું એડિટિંગ માત્ર સુંદર નથી, તે કોગ્નિટિવ ઇઝ પેદા કરે છે. જે જટિલ ડેટાને ગ્રાફ્સ અને નકશા દ્વારા સમજાવે છે. જેમનું મેપ એનિમેશન અને જે ટાઈમલાઈન એનિમેશન છે, તે આપણને આમ કોઈ નોટોરિયસ સ્થિતિમાં નથી લઈ જતું અથવા બોરિંગ સ્થિતિમાં નથી લઈ જતું. જ્યારે આપણું મગજ કોઈ વસ્તુને સરળતાથી જોઈ શકે છે, તો તેના પર જલ્દી વિશ્વાસ કરી શકે, કેચ વધારે કરી શકે. હેલો ઇફેક્ટ અહીંયા વધારે કામ કરે છે. જ્યારે આપણે હાઈ ક્વોલિટી વિઝ્યુઅલ્સ અને દસ્તાવેજો જોઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે બોલનાર વ્યક્તિ પાસે અખૂટ જ્ઞાન છે, તે સત્યના શોધક છે, એવી છાપ ઊભી થઈ જાય છે. તો આ રીતની એમનું હોય છે. પછી મોરલ કનેક્શન આપણે વાત કરીએ તો નીતિશ રાજપૂત માત્ર ફેક્ટ્સ નથી આપતા,
તે ઇથિકલ ફ્રેમિંગમાં મૂકે છે. દરેક વિડીયોના અંતે એક નૈતિક પ્રશ્ન હોય છે જે આપણને વિચારતા કરી દે છે કે શું સાચું ને શું ખોટું, જે કન્ક્લુઝન કે. તો આપણે જ્યારે ફિલોસોફિકલ વાત આને દ્રષ્ટિએ જોતા હોય તો એરિસ્ટોટલના ઇથોસ પેથોસ લોગોસ આ સિદ્ધાંતના મુજબ તો લોજિકલ એટલે લોગોસ અને લોજિકલની સાથે સંવેદના એટલે પેથોસ ને જોડે છે. લોજિક અને પેથોસ એટલે આપણે સંવેદના બંનેને જોડે છે. એટલે લોગોસ અને પેથોસ જોડીને એટલે વિડીયો પૂરો થયા પછી આપણે વિષય મગજમાં ઘુમા કરે કે આવું કેમ થયું હશે, હા સત્ય શું છે. અને આપણને આમ કન્ક્લુઝન મળી જ જાય છે કે એવું નથી થતું કે શું સાચું છે શું ખોટું છે. એ આપણને ફેક્ટ નેરેટિવ સાથે જ બધું એન્ડિંગ કરતા હોય છે. એટલે આપણને બહુ વધારે સારી રીતે શીખવા મળે છે. તો આ એક જાતની મારી તરફથી કેસ સ્ટડી હતી કે કઈ રીતે આપણે નીતિશ રાજપૂતને સાયકોલોજીકલ અને ફિલોસોફિકલ રીતે સમજી શકીએ. કેમ કે ડોક્યુમેન્ટરીની વાત આવે અને નીતિશ રાજપૂત છૂટી જાય તો એવી કોઈ શક્યતા જ ના રહે, એવી સંભાવના પણ ના રહેવી જોઈએ. એટલે મેં આ રીતનો વિડીયો બનાવ્યો. તમને કેવો વિડીયો લાગ્યો તમારા વિચાર કમેન્ટમાં જરૂર કહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂર કરજો. ધન્યવાદ.